હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસે ઇન્સ્ટિટ્યૂટ. ગઈકાલે આપણે ચેન રૂલ જોયો, સંયોજિત વિધેયનું વિકલન જોયું. તમને મેં 5 દાખલા હોમવર્કમાં આપ્યા હતા. એ 5 દાખલાઓનું સોલ્યુશન સાથે આપણે આગળ જઈએ છીએ. હવે ગઈકાલે જે મેં રીત શીખવાડી ચેન રૂલ યુ વી ધારવાનું, આપણે એ રીત એપ્લાય કરવાના નથી, ખોટી નથી, લાંબી રીત છે. આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ અને એ રીત સ્વીકાર્ય છે, એમાં કોઈ ચિંતાની જરૂર નથી. તો અહીંથી આપણે જોઈએ, હું દાખલા બી કરાવતો જાઉં અને તમારા જવાબો બી ચેક કરતા જાઓ જેથી ખ્યાલ આવે. જેમ કે પહેલો દાખલો, y equal to 10⁻⁷x. હવે આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે આ બે વિધેયોનું સંયોજન છે. કયા બે વિધેયોનું સંયોજન છે? તો કે 10x અને x⁷. આથી આપણે એનું સીધું વિકલન નથી કરી શકતા, તો ચેન રૂલ થી થશે. એટલે આપણે એમ ધારીશું, જો y is equal to u⁷, જ્યાં u equal to 10x. આમ ચેન બની. x⁷ અને 10x નું આ સંયોજિત વિધેય છે. આપણે આના આવી રીતે ધાર્યું, એટલે મેં એક ચેન બનાવી. કેવી ચેન? તો કે મેં y ને u નું વિધેય બનાવ્યું ને u ને x નું. આપણે ગઈકાલે વાત થઈ હતી એ પ્રમાણે. તો ભાઈ યાદ રાખજો, દરેક વખતે હવે ચેન થી આપણે દાખલા કરવાના નથી. એક જ દાખલો કરાવું છું અને પછી આપણી રીતે એન્ટર કરી દઈશું. ઘરે જેવી રીત છે, યાદ રાખજો. ચલો, અહીંયા ગઈકાલે મેં કીધું તે પ્રમાણે જેનું વિધેય હોય તેનું તેની સાપેક્ષે વિકલન કરો. બરાબર ભેજામાં વસ્તુ મૂકી રાખજો ભાઈઓ. જેનું વિધેય હોય તેનું તેની સાપેક્ષે વિકલન કરો. y u નું વિધેય છે, u x નું વિધેય છે, તો y નું u ની સાપેક્ષે અને u નું x ની સાપેક્ષે. ખરેખર y x નું વિધેય છે, પણ આપણે વચ્ચે u ને ટાંગ અડાડી પોસ્ટમેન બનાવ્યો કે ભાઈ y ના મેસેજીસ બધા u ને મળે, u ના મેસેજીસ બધા x ને મળે. એટલે ખરેખર કરવું છે y નું x ની સાપેક્ષે વિકલન, પણ આપણે એક સ્ટેપ વચ્ચે મૂક્યું, ચેન બનાવી કે y નું u ની અને u નું x ની સાપેક્ષે વિકલન કરીશું. તો જો હું આનું u ની સાપેક્ષે વિકલન કરું છું, સો dy/du. હવે x⁷ નું 7x ની સાપેક્ષે વિકલન 7x⁶ થાય. તો u⁷ નું u ની સાપેક્ષે વિકલન 7u⁶ થાય. બીજો કોઈ ચલ લઈ લઈએ, θ⁷ નું થીટા ની સાપેક્ષે વિકલન 7 * θ⁶. w⁷ નું w ની સાપેક્ષે વિકલન લઈએ તો 7 * w⁶. કોની સાપેક્ષે વિકલન કરો છો એ પણ એટલું જ મહત્વનું છે. તો અહીંયા u ની સાપેક્ષે વિકલન છે એટલે એ થશે 7u⁶, તથા u x નું વિધેય છે 10x એ સીધું પ્રમાણિત સ્વરૂપ છે. 10x નું x ની સાપેક્ષે વિકલિત sec²x, tan θ નું θ ની સાપેક્ષે વિકલિત sec²θ, tan u નું u ની સાપેક્ષે વિકલિત sec²u. કયો ચલ છે એ પણ એટલું જ મહત્વનું છે. તો હું અહીંયા x ની સાપેક્ષે વિકલન કરીશ એટલે કે du/dx = sec²x. હવે ખરેખર કોણ કોનું વિધેય છે ભાઈ? ખરેખર y એ x નું વિધેય છે, પણ આપણે શું કર્યું, સ્ટોરી બનાવી. કેમ? તો કે આપણે પિક્ચરોમાં ના આવી. ખરેખર y x નું વિધેય છે, પણ આપણે y ને u નું વિધેય બનાવ્યું. તો જોઈએ છે dy/dx, પણ સીધું મળતું નથી. તો આ ચેન રૂલ છે, dy/du du/dx. નાની ચેન બની, મોટી પણ બની શકે છે. સો du/dx. હવે આ તમામ કિંમતો અહીંયા ટીકાવતા. ચલો, what is du/dx? 7u⁶ du/dx is sec²x = 7. u બરાબર શું ધારેલું છે ભાઈઓ? 10x. so 10⁶x sec²x. કેટલું ઈઝી છે. તો આ થઈ ગયું આપણું dy/dx. પણ હવે હું દરેક વખતે આવું ધારવા નથી માંગતો, હું હવે ડાયરેક્ટ વિકલન કરવા માંગુ છું. એક આપણી જે સીધી રીત છે એ રીતે. એના માટે તમે આટલું જ યાદ રાખજો, બરાબર યાદ રાખજો. આખું લેક્ચર આજનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
આખા વિકલનનો પાયો છે, એટલે હું જે કંઈ કહું તે બરાબર ધ્યાન રાખજો. જરૂર પડે તો 2 થી 3 વખત આ લેક્ચર જોજો, તમારું કામ ક્લિયર થઈ જશે. રાઈટ. sin x નું x ની સાપેક્ષે વિકલિત થાય cos x. હવે x ની જગ્યાએ માનો કે બીજું કોઈ વિધેય આવ્યું, તો આપણે એમ કહીશું sin x ના વિધેયનું વિકલિત cos x નું વિધેય into d by dx x નું વિધેય. મતલબ શું થયો તો કે હું એક એક સ્ટેપ આગળ ચલાવીશ. હવે આપણે x નું વિધેય એ શબ્દ યાદ રાખજો. હું ફરીથી આ દાખલો લઉં છું, અથવા હું બીજા નંબરનો દાખલો લઉં, પછી તમને સમજાવું છું. બીજા નંબરનો y is equal to log of sin x. આ તમને સમજવામાં એકદમ ઈઝી રહેશે. બરાબર સમજો. હવે આ જે sin x છે એને x સમજો અથવા x નું વિધેય સમજો. તો log x નું વિકલિત 1/x. બરાબર યાદ રાખજો. log x નું વિકલિત 1/x. log x ના વિધેયનું વિકલિત 1/x નું વિધેય into d by dx x નું વિધેય. એટલે ચેન નું લે છે. ક્યાં સુધી જવાનું આવું x નું વિધેય x નું વિધેય x નું વિધેય, તો છેલ્લે dx by dx ના આવે ત્યાં સુધી. જેવું dx by dx આવે ને આપણું કામ તમામ થઈ ગયું. કેવી રીતે? તો જો y is dy by dx, હું ડાયરેક્ટ વિકલન કરું છું. dy by dx equal to log x ના વિધેયનું વિકલિત 1/x નું વિધેય into d by dx x નું વિધેય. ક્યાં સુધી આ પ્રક્રિયા ચલાવવાની? જ્યાં સુધી તમને dx by dx ના મળે ત્યાં સુધી. so equal to 1/sin x into sin x ના વિધેયનું વિકલિત cos x નું વિધેય into d by dx x નું વિધેય x છે, એટલે આ નહીં લખો તો ચાલશે. તો આ તમારો જવાબ થઈ ગયો cot x. હવે ક્યાં સુધી ભઈ આપણે x નું વિધેય કરીશું? તો એના માટે એકદમ સીધો સાદો અને સમજી શકાય તેવો અને યાદ રહી જાય એવો એક શબ્દ છે આપણી પાસે. હું આને આવી રીતે યાદ રાખીશ, મિસ્ટર x. મિસ્ટર x મતલબ x નું વિધેય. મિસ્ટર x મતલબ x નું વિધેય યાદ રાખજો. જો ફરીથી સમજાવું છું. y equal to log મિસ્ટર x નું વિકલિત, log મિસ્ટર x નું વિકલિત 1/મિસ્ટર x into d by dx મિસ્ટર x. જો ભાઈ log નું 1/, sin નું cos, tan નું sec square, પાછળ મિસ્ટર x ટીકાવતા જવાનું. log x નું વિકલિત 1/x. તો log મિસ્ટર x નું વિકલિત 1/મિસ્ટર x into d by dx મિસ્ટર x. કેમ? તો કે log x ના વિકલિતમાં 1/x કર્યા પછી મિસ્ટર x તરીકે x છે, એટલે dx by dx 1 થઈ જવાનું છે. એટલે બધા પ્રમાણિત સ્વરૂપોમાં આપણે એ જોતા નથી, સીધું જ સૂત્ર મૂકીએ છે. જેમ કે sin x નું વિકલિત cos x, પછી into dx by dx ખરેખર આવે, પણ dx by dx તો 1 છે, એટલે એક પણ પ્રમાણિત સ્વરૂપમાં એ વસ્તુ મૂકી નથી. પણ હવે સંયોજિત વિધેયમાં આપણને તેની જરૂર પડવાની. યાદ રાખજો બસ, વિકલન ઇઝ બોસ ઇન હોલ સ્ટાન્ડર્ડ 12. કારણ કે વિકલન આવડશે તો સંકલન આવડશે, સંકલન અને વિકલન આવડશે તો વિકલિતના ઉપયોગ અને સંકલનના ઉપયોગ આવડશે, એ આવડશે તો વિકલ સમીકરણ આવશે, એ આવડશે તો આખું મેથ્સ પૂરું સમજી લો ભાઈ તમારું. સો ફરીથી log મિસ્ટર x નું વિકલિત, log x નું વિકલિત 1/x, log મિસ્ટર x નું વિકલિત 1/મિસ્ટર x into d by dx મિસ્ટર x, 1/મિસ્ટર x into d by dx મિસ્ટર x. હવે મિસ્ટર x ને તમારે પકડવાનો છે. દરેક સ્ટેપમાં દરેક વિકલન વખતે મિસ્ટર x તમારો રિડ્યુસ એટલે કે નાનો થતો જશે અને છેલ્લે dx by dx આવશે. છેલ્લે dx by dx આવશે. તો જો ફરીથી log મિસ્ટર x નું વિકલિત 1/મિસ્ટર x into d by dx મિસ્ટર x. હવે આ સ્ટેપમાં sin મિસ્ટર x એટલે હવે x મિસ્ટર x થઈ ગયો. તો sin મિસ્ટર x નું વિકલિત આ એનું એમ, sin મિસ્ટર x નું વિકલિત cos મિસ્ટર x into d by dx મિસ્ટર x. ये तो dx by dx એટલે 1 થઈ ગયું, लिखने की जरूरत नहीं है, हमारा आंसर आ गया cot x. बात भेदे में जा रही है कि नहीं? ફરીથી એના પછીનો એક દાખલો જુઓ, ત્રીજો દાખલો. y is equal to sin of cos 4x.
चलो x ની સાપેક્ષે વિકલન dy by dx sin Mr. x નું વિકલિત cos Mr. x into dx by dx by d into d by dx Mr. x ભૂલવાનું નહીં એ જ આપણો ચેઇન રૂલ છે એ જ આપણો સંયોજિત વિધેયનું વિકલન છે એ જ આપણો સાંકળનો નિયમ છે અને એ જ અસલી વિકલન છે તો sin Mr. x નું વિકલિત cos Mr. x કોને Mr. x કીધું cos 4x ને into d by dx Mr. x દરેક સ્ટેપમાં તમારું Mr. x નાનું થતું જશે અને છેલ્લે dx by dx આપણા હાથમાં ઇક્વલ ચલો I am cos of cos 4x into cos Mr. x નું વિકલિત minus sin Mr. x into d by dx Mr. x जो भाई in every step the Mr. x being reduced and in the end it will be dx by dx equal to હવે આ માઈનસ ને હું આગળ લઈ લઉં છું so minus cos of cos 4x into sin 4x 4 આયા બાર dx by dx એટલે 1 so this is the answer ખાલી ગોઠવીને તમારે લખવાનું છે વિકલનની ક્રિયા પૂરી થઈ ગઈ તો દરેક સ્ટેપમાં તમારે મિસ્ટર x ને ઓળખવાનો છે એ કામ પૂરું તો વિકલન પૂરું ચલો એના પછીના દાખલામાં આવો ચોથો દાખલો y equal to 3 raised to cos 5x बराबर समझो बोलो a raised to x નું વિકલિત a raised to x into log a तो 3 raised to x નું વિકલિત 3 raised to x into log 3 बराबर फरीથી समझो भाइयों a raised to x નું વિકલિત a raised to x into log a 3 raised to x નું વિકલિત 3 raised to x into log 3 3 raised to Mr. x નું વિકલિત 3 raised to Mr. x into log 3 into d by dx Mr. x भाई d by dx Mr. x પણ ભૂલવાનું નથી બરાબર યાદ રાખજો ફરીથી a raised to x ફરીથી ધ્યાનથી સાંભળજો a raised to x નું વિકલિત a raised to x log a a raised to x log a હવે એની જગ્યાએ હું 3 ટીકાવું છું 3 raised to x નું વિકલિત 3 raised to x into log 3 હવે x ની જગ્યાએ Mr. x ટીકાવું છું 3 raised to Mr. x નું વિકલિત 3 raised to Mr. x into log 3 into d by dx Mr. x જ્યારે Mr. x આવે ને d by dx Mr. x ટીકાવવાનું જ્યાં સુધી dx by dx ન મળે ત્યાં સુધી બાકી કોઈ ચિંતાની વાત નથી રાઈટ ચલો લેટ મી સ્ટાર્ટ dy by dx x ની સાપેક્ષે વિકલન 3 raised to Mr. x નું વિકલિત 3 raised to Mr. x into log 3 into d by dx Mr. x ભાઈ કોને Mr. x કીધું છે આપણે 3 raised to Mr. x cos 5x को बोला हुआ है so d by dx cos 5x એટલું ઈઝી છે ચલો ફરીથી આગળ 3 raised to cos 5x log 3 d by dx cos Mr. x अब Mr. x कौन बना 5x cos Mr. x कौन बना 5x cos x નું વિકલિત છે minus sin x cos Mr. x નું વિકલિત થશે minus sin Mr. x into d by dx Mr. x cos Mr. x નું વિકલિત થશે minus sin Mr. x into d by dx Mr. x भेजे में जा रहा है नहीं इक्वल टू आ माइनस ने मैं आगे लिखी माइनस 3 raised to cos 5x into log 3 into sin 5x 5 અચળ છે એટલે બહાર આવ્યા અને dx by dx 1 dx by dx સોનાની પેટી હાથમાં આવી ગઈ આપણું કામ પૂરું થઈ ગયું કેટલું ઈઝી છે દોસ્તો ચલો પાંચમો અને છેલ્લો દાખલો y is equal to e raised to અહીંયા
અહીંયા સ્ટાર્ટ કરીએ dy/dx બોલો e⁻x નું વિકલિત e⁻x એમાં log e લખશો તો એનું મૂલ્ય 1 થાય છે તો e⁻x નું વિકલિત e⁻x e⁻Mr x નું વિકલિત e⁻x into d/dx Mr x બસ એ જ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે e⁻Mr x નું વિકલિત e⁻Mr x કોને Mr x કહો છો એ બરાબર યાદ રાખજો કોને Mr x કીધું e⁻Mr x log cos x ને so d/dx Mr x now d/dx log Mr x log Mr x log x નું વિકલિત 1/x log Mr x નું વિકલિત 1/Mr x into d/dx Mr x કેટલું ઈઝી છે ભાઈઓ equal to e raised to log cos x into 1/cos x બોલો cos Mr x નું વિકલિત minus sin Mr x Mr x તરીકે કોણ છે x so it will be dx by dx લખવાની જરૂર નથી એ 1 જ થશે તો આનો ફાઇનલ આન્સર થશે આ માઈનસ આગળ આવી sin upon cos એટલે 10 so minus 10x into log of minus sin x into e raised to log of cos x ये हो गया हमारा आंसर सो प्लीज राइट डाउन આગળ જઈએ આવી જાઓ દોસ્તો આગળ ફરીથી બીજા 5 દાખલા મેં અહીંયા મૂક્યા છે આની આ જ વસ્તુ જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી આપણે ચોપડીને અડવાના નથી કારણ કે આ જ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આખા ચેપ્ટરમાં चलो पहलो दाखलो y equal to 10⁶ log x હવે આને તમે મિસ્ટર x ઓળખવા જશો ને તો ભૂલ પડવાના ચાન્સીસ છે જ્યારે ત્રિકોણમિતિય વિધેયની ઘાત આવે ને ત્યારે તમારે એને આમ સમજવાનું કે 10 of log x ની 6 આ તમારી રકમ છે બરાબર ધ્યાન રાખજો ભૂલ પડવાના પૂરેપૂરા ચાન્સીસ છે જ્યારે ત્રિકોણમિતિય વિધેયની ઘાત આવે ત્યારે જો તમે 10 ને મિસ્ટર x લઈ લીધું તો ફસાઈ ગયા અહીંયા 10 પહેલા નહીં આવે અહીંયા આપણે આને x⁻n જોડે સરખાવવું પડશે આને વાંચીશું મિસ્ટર x⁻6 તો હવે જુઓ x⁻6 નું વિકલિત શું બેટા x⁻6 નું વિકલિત થશે 6 x⁵ x⁻6 નું વિકલિત શું થશે 6 x⁵ તો મિસ્ટર x⁻6 નું વિકલિત શું થશે 6 મિસ્ટર x⁵ d/dx મિસ્ટર x x ની જગ્યાએ તમામ પ્રમાણિત સ્વરૂપોમાં મિસ્ટર x ટીકાવાનું જેમ કે log x નું વિકલિત 1/x છે તો log મિસ્ટર x નું વિકલિત 1/મિસ્ટર x d/dx મિસ્ટર x 10x નું વિકલિત sec2x છે तो 10 मिस्टर x નું વિકલિત શું થશે sec2 મિસ્ટર x d/dx મિસ્ટર x cot x નું વિકલિત છે -cos x2x તો cot મિસ્ટર x નું વિકલિત થશે -cos x2 મિસ્ટર x d/dx મિસ્ટર x સો સમજી લો today is Mr X day તમારે મિસ્ટર x ને તમારી ટ્રેન ઉપાડવાની નહીં તો મિસ્ટર x ને ઓળખતા શીખો બધા પ્રકારના દાખલા હું લઉં છું આને આપણે કહીશું મિસ્ટર x⁻6 મિસ્ટર x⁻6 નું વિકલિત 6 મિસ્ટર x raised to 5 d/dx મિસ્ટર x કોને મિસ્ટર x કીધું મેં મિસ્ટર x⁻6 એટલે 10 of log x equal to 6 હવે તમે આને આમ લખી શકો 10⁵ log x જો તમને અહીંયાથી સમજ પડી જાય તો ડાયરેક્ટ લખતા ફાવતું હોય
તો આખા કૌંસની ઘાત લખવાની જરૂર નથી, આ તમારી સમજ માટે છે. હવે tan x નું વિકલિત sec square x, tan x નું વિકલિત sec square x, તો tan Mr. x નું વિકલિત sec square Mr. x into d by dx Mr. x. भाई કોને Mr. x કીધું? sec square Mr. x, tan Mr. x log x ને, તો d by dx Mr. x. જ્યાં સુધી આપણા હાથમાં dx by dx ના આવે ત્યાં સુધી આપણી ગાડી ચાલુ રાખવાની છે. ઇક્વલ 6 tan raised to 5 log x into sec square of log x into log x. log Mr. x નું વિકલિત 1 upon Mr. x. કોને Mr. x કીધું આપણે ભાઈઓ? x ને. સો dx by dx પણ લખવાની જરૂર નથી. તો આ આપણો દાખલો થઈ ગયો. આનું તમે સાદું રૂપ આપો, એ આપણો જવાબ. વિકલનનું કામ અહીંયા પૂરું થઈ ગયું. ક્લિયર પોઈન્ટ? ચલો દાખલા નંબર 2. બીજો દાખલો. y is equal to sine of cos of tan x. Mr. x ને ઓળખતા શીખો. Mr. x ને ઓળખતા શીખો. dy by dx x ની સાપેક્ષે વિકલન કરતા. બોલો sin Mr. x નું વિકલિત cos Mr. x into d by dx Mr. x. sin Mr. x નું વિકલિત cos Mr. x into d by dx Mr. x. sin Mr. x કોને Mr. x કીધું મેં? cos of tan x ને. હવે જો દરેક સ્ટેપમાં તમારું Mr. x નાનો થતું જશે. cos of cos tan x into cos Mr. x નું વિકલિત minus sin Mr. x. ભાઈ માઈનસ આવે તો કૌંસ કરવો. minus sin Mr. x કોને Mr. x કીધું મેં? tan x ને into d by dx Mr. x. who is Mr. x? tan x is Mr. x. કેટલું ઈઝી છે. આ માઈનસ તમે આગળ લીધું. minus cos of cos tan x into sin of tan x. tan Mr. x નું વિકલિત sec square Mr. x into d by dx Mr. x. But x is Mr. x, so it will be dx by dx. માટે લખવાની જરૂર નથી. So this is the answer. હવે તમે આને ગોઠવીને લખો એટલે જો આમ લખાય. એક દાખલો બતાવો. નાનું વિધેય આગળ લેવાનું. sec square x પછી sin of tan x and then cos of tan x. So this is our answer. કેટલું ઈઝી છે. ક્લિયર? ચલો ત્રીજા દાખલામાં આવીએ છીએ. દાખલા નંબર 3. y is equal to 3 raised to sin raised to 4x. Mr. x ને ઓળખતા શીખજો. હું બધા પ્રકારના દાખલા લઈ ગયો છું, ધ્યાન રાખો. આધારમાં અચળ છે એટલે હું આને, અને ઘાતમાં ચલ છે એટલે હું આને a raised to x જોડે સરખાઈશ. a raised to x કોની જોડે સરખાઈશ? a raised to x જોડે. a raised to x બરાબર યાદ રાખજો. dy by dx a raised to x નું વિકલિત a raised to x into log a base e. તો a raised to Mr. x નું વિકલિત શું થશે? a raised to Mr. x into log 3 into d by dx Mr. x into d by dx Mr. x. एक मिनट. તો અહીંયા તમારે Mr. x ને ઓળખવાનું છે. જો 3 raised to Mr. x નું વિકલિત 3 raised to Mr. x into log 3 into d by dx Mr. x.
કોને મિસ્ટર x કીધું તો મેં sin4x ને. હવે બરાબર ધ્યાન રાખજો, આને તમારે શું સમજવાનું છે? આને તમારે સમજવાનું છે હમણાં જે 10 વાળો દાખલો હોય ને એવું મિસ્ટર x4 sin x ની આખાની 4 ઘાત લખો ને આમ તો પણ ચાલે, અને અહીંથી સમજ પડી જતી હોય તો ફરીથી એ સ્ટેપ લખવાની જરૂર નથી. સો ઇક્વલ ટુ 3 રેઝ ટુ sin4x into log 3 Mr. x raised to 4 નો વિકલિત 4 Mr. x raised to 3 into d by dx Mr. x કોને Mr. x કીધું છે ભાઈ? મેં sin x ને. સમજાય છે કે નહીં? sin x ને મેં Mr. x કીધું છે. હજી પ્રક્રિયા આપણી ચાલુ છે. સો ઇક્વલ ટુ 3 raised to sin raised to 4x into log 3 into 4 sin cube x into d by dx sin x. sin Mr. x નું વિકલિત cos Mr. x કોને Mr. x કીધું આપણે? x ને. સો dx by dx 1 ફરીથી લખવાની જરૂર નથી. ક્લિયર પોઈન્ટ? તો લખી લો આ, એટલે આપણે આગળ જઈએ. તો દોસ્તો તમને ફર્ધર પ્રેક્ટિસ માટે હું આ 5 દાખલા આપું છું. તમારે સ્વપ્રયત્ન ગણવાના છે. આ 5 દાખલા તમારે ગણી અને પછીના લેક્ચરમાં હું ફરીથી અહીંયા સમજાવીશ. તમારે ટેલી કરવાના છે, અને અગર મિસ્ટેક છે તો તમે મેસેજ અથવા ફોનથી મને પૂછી શકો છો. નહીતર આ પ્રક્રિયાને આપણે આગળ લઈ જઈશું. આજે કરેલા જે દાખલા છે બધા બે વાર હોમવર્કમાં કરવાના, વત્તા આ 5 દાખલા તમને હોમવર્કમાં આપ્યા છે. બરાબર છે? તો આ વસ્તુને તમે બિલકુલ ઇગ્નોર કરતા નહીં. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વિકલન, સંકલન, વિકલિતના ઉપયોગ, સંકલનના ઉપયોગ, નિયત સંકલન, વિકલ સમીકરણ બધા જ ચેપ્ટરમાં, એટલે કે લગભગ પાર્ટ 2 આવી જશે. પાર્ટ 1 ના 2 ચેપ્ટર અને પાર્ટ 2 ના બીજા 4-5 ચેપ્ટર બધું જ આવી જશે. લગભગ 60% પોર્શન આનો છે. સો આ વસ્તુને બિલકુલ ઇગ્નોર કરતા નહીં. ઓકે, સી યુ, બાય બાય.